તો વાત હવે રાજ્યમાં કમોસમી વરસાદ વિશે। ગુજરાતભરમાં અત્યારે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે તે અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આજે રાજકોટ, અમરેલી અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદી ઝાપટા પડી શકે છે। તો બીજી તરફ રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। આગામી 9 થી લઈને 12 મે દરમિયાન કાળઝાળ ગરમી સાથે હીટવેવની પણ આગાહી છે। બપોરે ઉકળાટ અને સાંજે અને સવારે ઠંડા પવનોના કારણે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ આપણી સાથે લાઈવ જોડાયા છે। અરુણ, જે પ્રમાણે રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ પણ છે, ગરમી પણ છે અને કમોસમી વરસાદની પણ આગાહી છે, આવનારા દિવસો માટે શું વધુ આગાહી? આપની વાત જે રીતે છે એકદમ સાચી છે। ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો વાતાવરણ હાલના તબક્કામાં કઈ મોસમ ચાલી રહી છે તે જો એક મોસમ બતાવી હોય તો તે અનિશ્ચિત છે। ચોક્કસ રીતે કહી શકાય કે અત્યારના સમયમાં જો સવારે કોઈ વાર જોઈએ તો ઠંડુ વાતાવરણ હોય છે, બપોરે જોઈએ તો ગરમીનો અનુભવ હોય છે, તમે સાંજે જોઈએ તો ચોમાસાનો અનુભવ, આ રીતે ત્રિવેણી મોસમનો અનુભવ લોકો હાલના તબક્કે કરી રહ્યા છે। ખાસ કરીને જો સવારના સમયમાં જોઈએ તો ઠંડકવાળું વાતાવરણ હોય છે। અત્યારે જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ આગામી સમયમાં અત્યારે હજુ પણ આ દિવસોમાં એટલે કે 3 દિવસ જેવું આ પ્રમાણે વાતાવરણ રહેશે। એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે રીતે સર્જાયું છે અને તેની અસર ગુજરાતમાં પણ વ્યાપક પ્રમાણમાં રહે અને તેના કારણે ગુજરાતના ખાસ કરીને 6 જિલ્લાઓ એવા છે, ખાસ કરીને જોઈએ તો રાજકોટ છે, ભાવનગર છે, સુરેન્દ્રનગર છે, કચ્છ છે, બોટાદ છે, આ જિલ્લાઓમાં ખાસ કરીને હજુ પણ વરસાદી ઝાપટા પડી શકે છે। એટલે કે આગામી દિવસોમાં 3 દિવસમાં વરસાદી ઝાપટા થવાની શક્યતા છે। તદુપરાંત બપોરના સમયમાં જોઈએ તો બપોરેના સમયમાં કાળઝાળ ગરમીનો અનુભવ પણ લોકો કરશે અને પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન થાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે। એટલું જ નહીં પરંતુ સાંજના સમયમાં જોઈએ તો ઠંડો પવન સાથે જે ઠંડીનો અનુભવ પણ લોકો કરી રહ્યા છે। આ રીતે ત્રિવેણી મોસમનો અનુભવ કરી રહ્યા છે। આગામી દિવસોમાં જોઈએ તો ખાસ કરીને 9 થી 12 દરમિયાન વરસાદી ઝાપટા હીટવેવની આગાહી જે રીતે તાપમાન જે છે એ વધવા પામશે, એટલે કે 40 ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન થશે અને હીટવેવની પરિસ્થિતિ સર્જાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે ચોક્કસ રીતે કહી શકાય કે આગામી સમયમાં હવે કઈ મોસમ ચાલે છે તેના સંદર્ભમાં લોકોએ પણ જાગૃત રહેવું પડશે અને તે પ્રમાણે પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે। ખાસ કરીને હીટવેવની સ્થિતિમાં જોઈએ તો જે રીતે આગાહી કરવામાં આવી છે ત્યારે હીટવેવની સ્થિતિમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, ખાસ કરીને પાણી વધુ પ્રમાણમાં પીવું, જે લીંબુનું શરબત કે તે પણ વધુ પ્રમાણમાં લેવું, જેથી સ્વાસ્થ્ય જળવાઈ રહે અને બને ત્યાં સુધી બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળવું તે પ્રમાણેનું હિતાવહ રહેશે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તો હવે વાસ્તવિક સ્થિતિ શું સર્જાશે તે જોવાનું રહેશે। આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।